રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ 9 જેટલા વ્યક્તિઓ સામે નોંધવામાં આવી હતી, જેમાં ફરિયાદ બાદ સામા પક્ષે પણ એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી। તેમાં બંને પક્ષો દ્વારા નોંધાયેલા ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટર દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સંડોવી લેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કારસા સાથે પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જેમાં જેમના નામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે એ વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમની આ ગુનાઓમાં કે આ બાબતમાં કોઈ પણ પ્રકારની કે કોઈ પણ પ્રકારના લેનદેન કે છેડા હડતા ન હોવાનો આક્ષેપ કરેલ છે। આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈ પણ પ્રકારની કામગીરીઓ સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી હતી। તો ડુમિયાણી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા કંપનીના વાહનો ખોટી રીતે જપ્ત કરી પૂરી દેવાની વાત સાથે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ અંગે એવી માહિતી સામે આવી છે કે ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર વેણુ નદીના કાંઠે કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહનો રાખવા માટેની કોન્ટ્રાક્ટની જગ્યા લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટના આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે, જેમાં એક અશોકા નામની કંપની દ્વારા વેણુ નદીના કાંઠે આવેલ વાડીની ખેતીની જમીનમાં કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સ માટેનું કામ કરવા અર્થે અને ત્યાંથી સંચાલન કરવા માટે આ કંપની દ્વારા ત્યાં કરાર આધારિત જગ્યા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ અંગે લગાવવામાં આવેલા આક્ષેપો અને જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદ પોલીસ તપાસ વગર નોંધવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સમગ્ર કારસો તાજેતરમાં યોજાનાર ચૂંટણીમાં બદનામ કરવાના ઇરાદાથી કરવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવાયા છે। તો આ બાબતે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ અંગે ક્રોસ ફરિયાદ નોંધાવનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બનાવમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવેલ હતા। તે સંચાલકની જગ્યા પર હતા, જેમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ દ્વારા કંપનીના સુપરવાઇઝરને બોલાવેલ હતા અને તેમને તે બાદ ત્યાં બબાલ સર્જાઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી, જેમાં એક વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે, જેથી સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તમારું નામ? હું ભાવેશ છુવા, ભાવેશ ગોવિંદ। ઘટના બની હતી, તમારું જે એફઆઈઆર નામ છે, શું કારણ? મને ખુદને પણ ખ્યાલ નથી શું કારણ શેરની ઘટના બની હતી। ઘટનાથી જ હું અજાણ છું। સવારના મેં મારું છાપામાં નામ જોયું અને છાપામાં હેડિંગ હતા કે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ગેંગ દ્વારા આંતક, એમાં મારું નામ હતું। તો મેં જાણ્યું કે આ શું છે। એ જાણવાથી મને ખ્યાલ આવ્યો કે આ કોઈ એવી ઘટના માથાકૂટ બનેલી છે। એમાં અમારા બે આક્ષેપ હતા કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈના ફાર્મ ઉપર અમારા વાહન જપ્ત કરેલા છે ને। તો મેં એના મૂળ ઉપર જાણતા મને ખ્યાલ આવ્યો કે એ ફાર્મ કોઈ ગોપાલભાઈ જોગલ કરીને એમનું ફાર્મ છે અને એના વાહન ત્યાં કેવી રીતના આવ્યા એ મેં જાણતા અશોકા કંપનીના માલિકના નંબર ગોતી કોઈ જયસુખના એના વેન્ડર પાસેથી એને ફોન કરવામાં આવ્યો તો એને કીધું ભાઈ અમે એ જગ્યા ભાડે રાખેલી છે, ભાડા ઉપર રાખેલી છે અને એ ફાર્મ અમે ભાડા ઉપર રાખેલું છે ને ત્યાં અમારી જગ્યા ઉપર અમે વાહન રાખ્યા છે। અમને આ વાહન સેફવે કંપનીએ અમને કરાર ઉપર આપેલા છે, એનો કરાર એગ્રીમેન્ટ પણ અમને આપેલું છે કે આ કામ તમારે પૂરું થાય ત્યાં લગન તમારી જવાબદારીમાં વાહન છે, અમે વાહન છે એ અમારી જવાબદારીમાં રાખ્યા। તો મારું નામ કઈ રીતે આવે એ જાણવા માટે હું તો પોલીસ સ્ટેશને ગયો કે ભાઈ તમે ક્યાં તપાસ આધારે, ક્યાં તપાસના આધારે, કેવી રીતના ક્યાં ઘટનાના આધારે મારું નામ દાખલ કરવામાં આવેલું છે। આમાં અમને કઈ રીતે મારા ને મારા પરિવારના ભાઈને રાજકીય રીતે ટાર્ગેટ તમે નથી કર્યું, પણ પ્રેસ મીડિયામાં આ નામ દાખલ થયેલું છે કે આ રાજકીય આંતક, ભાજપનો આંતક, ભાજપના ગુંડાઓનો આંતક। આમાં કોઈ ભાજપ હારે જોડાયેલો, હું તો કોઈ ભાજપ હારે જોડાયેલો તો કર્મચારી છું। પણ આ જે બે આક્ષેપ કર્યા એ આક્ષેપના મેં તમને કીધું એમ નથી અમારી વાડી કે નથી વાહન લે, એ બે વાહનના મેં પુરાવા સાથે એવિડન્સ રજૂ કરેલા છે, એના 7 બાર પણ મગાવી લીધા છે અને અશોકા કંપની પાસે એનું એગ્રીમેન્ટ લખાવી લીધું છે, એને સેફવે કંપનીએ વાહન સુપ્રત કરેલા છે। એ તમામ એવિડન્સ હું પોલીસને સુપ્રત કરવાનો છું અને તમારી સામે પણ આ ખુલાસો કરવામાં મારી પાસે બે આક્ષેપ મૂક્યા કે એના વાહન સેફવે કંપનીના વાહન જપ્ત કરી અને મારા ફાર્મ ઉપર રાખેલા છે। ફાર્મ પણ મારું નથી અને વાહન પણ હું લેવો નથી અને આ ઘટનાથી હું હાવ અજાણ જ છું, મને કઈ ખ્યાલ જ નથી। આ ઘટના જે વસ્તુ બનાવેલું એક ટાઈમ બતાવે છે એ ઘટનાના દિવસે હું મારા ઘરે મારા ઘર ઉપર જ હાજર છું। મારા ઘરના સીસીટીવી કેમેરાને ફૂટેજ પણ એમાં રજૂ કરેલ છે, મેં પોલીસ સ્ટેશને આપેલા છે।
કે હું 11:23 મારા ઘરે આવેલો છું અને 6:15 વાગે યોગામાં ઘરેથી નીકળું છું ત્યાં સુધીના ફૂટેજ પણ આપેલા છે. તો ઘટના બનેલી છે, એ ઘટના પણ બોલે છે કે 1 થી 1.5 વાગ્યાની વચ્ચે ઘટના બનેલી છે. તો ત્યારે તો હું મારા ઘરે હાજર છું. આ તમામ મુદ્દો છે એ આ ખોટો છે, ઉપજાવી કાઢેલ છે. મારા ભાઈને રાજકીય રીતે બદનામ કરવા માટે છે, ભાજપ સરકારને બદનામ કરવા માટે છે. આની પૂરી જાંચ થાય, તપાસ થાય અને હું આના માનહાનિનો દાવો પણ કરવાનો છે આની ઉપર. અને જે પણ કરવું પડે, જે પણ થકી હશે બધું કરશું. આ ખોટી રીતે અમારું નામ ઉછાળવામાં આવેલું છે અને ઇરાદાપૂર્વક આ ઘટનાની શું છે એની ઊંડી તપાસ થવી જોઈએ અને કરવી જોઈએ. મારું નામ જગુરામભાઈ સુવા પ્લોટમાં રહું છું ને 2-4 દી પહેલા આ રીતનો બનાવ બન્યો હે. મને જયસુખભાઈનો ફોન આવ્યો ઘરે હતો ને હું સીધો ગયો વાડીએ, ગોપાલભાઈ ચોગલની વાડીએ, અશોકા વાડાએ ભાડે રાખેલું છે. ત્યાં સાહેબ ને જયસુખ ને બેઠા હતા. અહીંયા મેં ખાટલા ઉપર બેઠા વાત કરતા હતા. એક ગાડી આવી નીચે મીંડી શટર ખખડાવવા, હાલો બાઈને નીકળો પાણીયાર આવી તો. જયસુખ કહે કે હું જાઉં છું મોબાઈલ લઈને, તમે અહીં બેહો. એટલે જયસુખ બહાર મોબાઈલ લઈને ગયો અને ઉપર બીજી 3 ગાડી હતી, અજય ઠાકુર ને બધા, મેહુલ ચંદ્રવાડિયા ની બધા, સેફુદ્દીન ને. એમાં એ ક્યાંક બોલાચાલી થતી હતી. એટલે મેં કીધું શું છે ભાઈ? તો અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગામ્યો. એમાં મને અહીંયા ફ્રેક્ચર થયું હાથમાં, આડો હાથ રાખ્યો હતો. પછી મેહુલ ચંદ્રવાડિયા, સેફુદ્દીન ને અજય ઠાકુરે એવું કીધું કે તમારે મેન્ટેનન્સમાં તમે સૌ તમારા ગાભા પોટલા બાંધીને વયા જાજો, રોડ ઉપર ક્યાંય દેખાતા નકર ટાંગા ભાંગી નાખે, આવી રીતે ધમકી દીધી. પછી રોડ ઉપર વાહનો નીકળ્યા, એક બ્રેક થવા માંડી, તો એ સ્લેપુ મારીને નીકળવા માંડ્યા. આ પછી બીજા દિવસે મને દુખાવો હાથમાં વધારે થતો હતો એટલે મેં સીધો પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી. હા, અજય ઠાકુર, મેહુલ ને સેફુદ્દીન ને બીજા હતા 8-10 જણા. મારું નામ જયસુખભાઈ ભોજાભાઈ બરાજ, ઉપલેટા રહેવાસી. અત્યારે હાલ અશોકા કંપનીનો સેફ્ટી સુપરવાઇઝર છું. અને આ થોડા દિવસ પહેલા બનાવ બનેલો, બરોબર છે. એની અંદર 2 તારીખના 1 વાગ્યાની આસપાસ ઠાકુર સાહેબની ગાડીઓ આવેલી અને રાતના 1 વાગ્યાની આસપાસ ત્યાં એક ગાડી આવીને અમને બોલાવેલા. ઠાકુર સાહેબ ઉપર બોલાવે છે. હું ઉપર ગયેલો ત્યાં. ઠાકુર સાહેબ, મેહુલ ચંદ્રવાડિયા, સેફુદ્દીન આ લોકો વધારે વાતચીત કરતો હતો. એ સમયમાં બોલાચાલી વધી ગઈ. એ સમયમાં જગુભાઈ આવીને મારામાં ઠાકુર સાહેબે ગેડાનો ઘા કરતા, જગુભાઈ હાથ રાખતા, જગુભાઈના હાથમાં ફ્રેક્ચર છે. અને એ બનાવમાં એવું છે કે એ લોકો વાહન રોકાતા એ લોકો ત્યાંથી નીકળી ગયા. બીજી વસ્તુ એ છે કે એ કંપની જે છે એને ઓપરેટિંગ અમે ગોપાલભાઈ જોગલની વાડી ભાડે રાખેલી છે અને અમે ત્યાં ઓપરેટિંગ ત્યાંથી કરીએ, ગાડીઓ પણ ત્યાં રાખીએ છીએ. સવારે કામે જઈએ, સાઈડ ઉપર જાય તો ત્યાંથી જ જાય છે અમે લોકો, બરોબર છે. આ રીતના અમે એ જગ્યા ભાડે રાખેલી છે ને ત્યાંથી દરેક કંપનીનું કામ ઓપરેટિંગ ત્યાંથી કરીએ. અમારી ખુદની ઓફિસ પણ ત્યાં જ છે. માથાકૂટનું કારણમાં એવું છે કે અમને કોઈ વસ્તુની ખબર જ નથી કે શું છે. અને એ લોકો 1 વાગે આવેલા અમારી જગ્યામાં, કોઈ વસ્તુની ખબર જ નથી. એ લોકોએ આવીને એવું કીધું કે અમારી ગાડીઓ તમે કબજે કરેલી. હકીકત એવું છે જ, કારણ કે અમારી અશોકા કંપનીએ 1 વર્ષ માટે એની ગાડીઓ હેન્ડઓવર કરેલી છે, ભાડે લીધેલી છે. એ શું કરવામાં ગાડીઓ અમારી પાસે લેવા આવ્યા એ વસ્તુની કોઈ અમને જાણ નથી. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.